દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સગીરાની છેડતી અને પરિવાર પર હુમલાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ખંભાળિયા તાલુકામાં રહેતી એક વિદ્યાર્થિનીનો સમીર સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી છેડતી કરતો। પીડિતાના પરિવારજનો જ્યારે સમીરના ઘરે સમજાવવા ગયા તો અન્ય 3 શખ્સો સાથે મળી રિક્ષાના સાયલેન્સર વડે પરિવાર પર હુમલો કર્યો। પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી સમીર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી। જ્યારે એ લોકો સમજાવવા ગયા હોય ત્યારે ત્યાં આગળ એમના ઘરે જે આરોપીનું ફેમિલી છે એમના દ્વારા ભોગ બનનારના ફેમિલીવાળાને મારવામાં આવેલ હોય, પાઇપ વડે એમના ઉપર હુમલો પણ કરવામાં આવે છે। પોલીસને આમાં આ બાબતની જ્યારે જાણ થાય છે તો પોલીસ દ્વારા આ અંગે 2 ગુના દાખલ કરવામાં આવે છે। એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે। ખંભાળિયા તાલુકામાં રહેતી એક વિદ્યાર્થિનીનો સમીર સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી છેડતી કરતો। પીડિતાના પરિવારજનો જ્યારે સમીરના ઘરે સમજાવવા ગયા તો અન્ય 3 શખ્સો સાથે મળી રિક્ષાના સાયલેન્સર વડે પરિવાર પર હુમલો કર્યો। પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી સમીર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી।